જય માતાજી મિત્રો, જય આશાપુરામાં. તો જો મિત્રો, હું આવી ગયો છું માતાના મઢે અને તમે જોઈ શકો છો અહીંયા હું પહોંચી આવ્યો માતાના મઢ. તો આજે 24 તારીખ 9/2025 બરાબર. તો હવે મારે જવાનું હતું નાવા, પણ હું બાથરૂમમાં ગયો તો અહીંયા પણ જગ્યા જ નથી, ફૂલ ગળદી છે બોલો. તો હવે આપણે થોડીક વાર વાટ જોશું ને તો પછી ક્યાંક તળાવમાં નાવા જવું પડશે. તો મને નથી લાગતું કે અહીંયા મને હવે જગ્યા મળે નાવા માટે. તો જુઓ આશાપુરા માતાજીનું મંદિર, જય આશાપુરામાં. તો ભાઈ હું આજ 6 વાગે ઉઠ્યો તો સવારના, અને
4 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી તો ભાઈ આરતી ચાલુ થઈ ગઈ હતી વહેલા વહેલા. તો હું 6 વાગે ઉઠ્યો તો ભાઈ બધા અહીંયા માણસોની લાઈન હતી. સવારે થોડીક ગળદી હતી, થોડીક જ બરાબર. સવારના માણસો આવ્યા હતા એમ તો ઘણા, અત્યારે ઘણા છે પણ અત્યારે એટલી બધી ભીડ નથી. જ્યારે પણ છેલ્લું નોરતું રહેશે ને ત્યારે બહુ ભીડ આપણને જોવા મળશે અહીંયા. અત્યારે તો એટલી ભીડ નથી. બાકી તો તમે જુઓ આ લાઈન આખી ખાલી જ પડી છે. હા, આખી લાઈન ખાલી જ છે. કચડો જો નાવું તું પણ નાવાની જગ્યા નથી અત્યારે. જવું ક્યાંક તળાવમાં નાહવા માટે. આ બાજુ એક સાઈડમાં તળાવ છે પણ એ તો અહીંયાથી કમસે કમ 1 થી 2 કિલોમીટર દૂર હશે. એટલે મારે 1 થી 2 કિલોમીટર દૂર જવું એટલે તો પછી પૂરું થઈ ગયું. તો આપણે વાટ જોઈએ 1 થી 2 કલાક અને પછી જોશું જગ્યા થશે તો નાશું, નકર પછી વયા જાશું કંઈક આગળ જઈ નાશું તરાવડી બરાવડીમાં. જો બાકી આ જગ્યા હજી તો ઉપરના મંદિરે આપણે જવાનું છે. એકવાર તો જઈએ કાલે સાંજના, કમસે કમ 2 થી 3 કલાક રોકાણું હતું. 2 થી 3 કલાક અને પછી કપડાં ધોયા હતા તો એ પણ સુકાવા અમે જ મેલ્યા હતા. 2 થી 3 કલાક રોકાણો હતો કાલે. હું ઉપર ચાર્જિંગ પણ કર્યો હતો મોબાઈલ ચાર્જિંગ પણ કર્યું હતું. હવે શું કરશું બોલો. ભરીને એકવાર જવું હોય માથે ફરવા માટે આપણે, તો આપણે એકવાર ભરીને જઈએ બરાબર. હે એકવાર ભરીને જવું હોય આપણે ઉપર. કેમ કે આગળ બહુ મોટા બગડાને બહુ મોટા ઝાડખા છે તો એ જોવા માટે જવું છે. પણ એમાં વાત એવી છે કે અહીંયા હું ગયો હતો ને તો વચમાં ભાઈ માણસોએ ગાંઠિયા ને ઢોકરી મૂકી લીધી. બોલો, ક્યાંય બેસવાની જગ્યા જ નહીં. તો આપણે શું કરવું, ક્યાં જઈએ, આગળ જવું કેમ આપણે? જો આશાપુરા માતાજીનું મંદિર, અહીંયાથી દર્શન કરી લો. તમે આવ્યા છો કે નહીં જરૂર કહેજો. મને એવું હતું કે આપણે પહેલું નોરતું હોય ત્યારે એના પહેલાં આવી જવું જોઈએ, પણ એવું કાંઈ નથી. તમે ગમે ત્યારે આવશો તો અહીંયા બધી સુવિધા મળશે, નાહવાની, ખાવા પીવાની બધી જ. માતાજીની પ્રસાદી પણ મળશે તમને. તો હાલો હવે આપણે ઉપરના માતાજીના મંદિર છે ત્યાં જઈએ અને ત્યાં એક ટોપિક બનાવવાનો છે બરાબર. અને એના પછી આગળ જવાનું છે આપણે
ફરવા માટે ડુંગર ઉપર, કેમ કે કમસે કમ 1 કિલોમીટર તો આગળ જવું જ પડશે, કેમ કે અહીંયા આજુબાજુ તો ક્યાં ફરાય એમ જ નથી. આજુબાજુ ફરીએ તો અહીંયા તો ભાઈ બહુ ગંદકી કરી નાખી છે માણસે. બાથરૂમમાં એટલા બધા નથી, તે થોડું થાય જાય. બાકી શર્મા એ બીજા આપણે નહીં. હા, હાલો તો આપણે જઈએ ઉપર ડુંગર ઉપર માતાજીને પગે લાગવા માટે. હા, અહીંયા તો હું આવી ગયો. હવે આ જવાનું હું અહીંયા. હવે આપણે આગળ જઈએ માતાજીના મંદિરે. જો હા મેં પવન ચક્કી દેખાય, ત્યાં કન જવાનું હે. તો હવે મારો હાથ દુખી આવ્યો હોય કેમેરો પકડીને બરાબર. બાકી હાલો આપણે જઈએ આ ઉપરવાળા મંદિરે. અહીંયા પગે લાગી લીધું, આપણે દર્શન કરી લીધા કાલે 8 વાગે. હવે કાંઈ કરવાની જરૂર નહીં, આપણે જવાનું છે ઉપરવાળા મંદિરે. હા, એકવાર તો જઈ આવ્યો તો કાલ, અને હવે જવાનું છે બીજી વખત, કેમ કે હવાનો ટાઢો પરો ને તો સારું રહે એમ. કાલ બપોરે પહોંચ્યો હતો, કાલે બપોરે હું ગયો હતો. તો હાલો હવે આપણે ઉપરના મંદિરે જઈએ, પગે લાગી, અને પછી વળીને ક્યાંક બીજે જવાનું હજી તમારે. બોલો આશાપુરા માત કી જય. તો જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આરતી થઈ રહી છે, અને ભાઈ હું નાઈને થઈ ગયો તૈયાર. તો હવે હું નાઈને થઈ ગયો તૈયાર. મને 1.5 કલાક લાગી નાહવા માટે બરાબર. તો હવે હું અહીંયાથી નીકળવાનો છું ઉપર પગે લાગવા માટે. તો હાલો આપણે ઉપર જઈએ. અહીંયા મેં દર્શન કરી લીધા અને ગયો તો નાહવા માટે. મેં નાહી લીધું છે, અને હવે જાશું આપણે ડુંગરમાંથી પગે લાગવા માટે. તો ચાલો હવે આપણે જઈએ માતાના મંદિર ઉપર પગે લાગવા. તો આપણે થઈ ગયા તૈયાર. જો કાક આવો હે રંગ. તો હાલો હવે ઉપર જઈએ આપણે નવા માતાના મઠે. સામે પવનચક્કી દેખાય ત્યાં. જય માતાજી મિત્રો. તો અહીંયા હું ચોથી શું ભૂલાઈ ગયું. તો હું આવી ગયો અહીંયા કને માતાના મઠ, અને આપણે ઓલા મઠે ગયા હતા, ને હવે જવાનું આપણે આ રસ્તે ઉપર માતાજીના મઠે. તો આપણે હવે આ રસ્તે જવાનું છે માતાજીના મઠે ઉપર પગે લાગવા માટે. તો ચાલો આપણે જઈએ. ને આ જુઓ તમે માતાના મઠ બજાર. તો ભાઈ હું છે ને નાઈને થઈ ગયો તૈયાર. હવે મેં નાહી લીધું છે, અને હવે હું નીકળી ગયો ઉપર. હા બોલો. 30 રૂપિયા ના. જય માતાજી મિત્રો, જય આશાપુરામાં. તો મિત્રો હું આવી ગયો અહીંયા કને માતાના મઠ. આ ઉપરવાળા મંદિરમાં આવવાનું હતું બાકી, તો અહીંયા આવી ગયો હું. અને હવે જુઓ તમે અહીંયાથી કેવું મસ્ત ગામ દેખાય. જો માતાના મઠ ગામ, અને આ સીડીવાળો રસ્તો. જો આવે જ પવનચક્કી મસ્તકની જોવા મળે આપણને. તો હાલો હવે આપણે આગળ જઈએ માતાના માટે. જો ભાઈ અહીંયા કને તો સિંહ હે ભાઈ, સિંહની બંદૂક અસલી કેમેરાનો ફોટો પાડવા માટે. અને આ ટોપી તો મારે કને પણ છે, પણ થોડીક અલગ ટોપી છે. અહીંયા જુઓ તમે
અહીંયાથી માતાના મઠ ગામ છે, જે શહેર છે ભાઈ, કેવું મસ્તીનું જોવા મળે આપણને. તો હવે આપણે આગળ જવાના અહીં મંદિર ઉપર, બરાબર. હું તો થાકી ગયો યાર, ગધેડો બની ગયો. એટલું બધું વજન લઈને આવ્યો તો બોલો વાલી. આગલા વર્ષે આવીશ એટલે તો ભાઈ હું ઓછું સામાન લઈને આવીશ. આટલું બધું સામાન નાવું પડે. હું અડધી વસ્તુ તો ફાલતુની વસ્તુ લઈને આવ્યો, બોલો, જે જરૂર જ નહીં. તો જુઓ તમે, અહીંયાથી આ બધી માતાના મઠ કેવું મસ્ત આપણાને દેખાય છે. અહીંયાથી ડુંગર, પહાડ અને પવનચક્કી અને તળાવની વચ્ચે બનેલું ગામ, અંદર બનેલું ગામ, આજુબાજુ બનેલું ગામ, એટલે કે માતાના મઠ, મા આશાપુરા માતાજીનું મઠ. તો ચાલો હવે આપણે જઈએ આગળ. અને હવે આ રસ્તો ગાડીઓ માટે છે, હોન્ડા બાઇક માટે. પણ આપણે ભાઈ અહીંયાથી ચાલીને જશું. સીડીઓમાં ચડવાની હવે આપણા ઉપર ઓલી નહીં રહી, પગ દુખે ભાઈ. આ જુઓ, અહીંયાથી પવનચક્કી મસ્ત આપણાને દેખાય છે, અને ગામ પણ એવું મસ્ત દેખાઈ રહ્યું છે. તો ચાલો હવે આપણે જઈએ ઉપર. ક્યાં કરીને રાખ્યું હતું? અહીંયા એક અલગ હતો રસ્તો જવાનો માટે, પણ મેં ખબર નહીં એ રસ્તો ક્યાં ગયો. જો અહીંયા કને એક બાજુમાં એક રસ્તો હતો, પહેલાં હું જ્યારે આવ્યો હતો ત્યારે, પણ એ રસ્તો ખબર નહીં ક્યાં ગયો. તો હાલો હવે આપણે ઉપર જઈએ, બરાબર. માતાજીના મઠે પગે લાગવા છે માતાજી. તો જો ભાઈ, અહીંયા શું કરે આ માણસો? નિશાન બનાવે, આપણે નિશાન બનાવે. આગલા વર્ષે આવશે એટલે વારે જોશે. તો આગલા વર્ષ સુધી થોડી રહે, વરસાદ આવે તો પૂરું, કોઈ પાડી નાખે. જુઓ કેવું મસ્ત મોસમ આપણને જોવા મળે. અહીંયા તો ટાઢો ટટી એવા આવે ભાઈ, વાત જ આવવા દો. એક તો નીચેથી આવ્યો ને હું થાકી ગયો યાર. જો પવનચક્કી. હવે આપણે જઈશું માતાના મઠે આગળ. કાલે હું સાંજે આવ્યો હતો ને, કાલે હું આ બીજી વખત આવ્યો સવારમાં, કેમ કે હવાનો નજારો બધો અલગ જ આપણને જોવા મળે, બરાબર. તો હાલો હવે આપણે અહીંયા જઈએ, પાણી ભરવું છે, ફ્રેશ થવા પણ જવું છે. હું તો અહીંયા નાઈન તો આવ્યો હતો, આમ તો નાઈન તો હું આવ્યો તો અત્યારે નાઈને જ આવ્યો હું ડાયરેક્ટ. 1.5 કલાક થઈ લગભગ નાતા. લુગડા પણ ધોયા, લુગડા હજી સૂકવાના બાકી છે. તો આપણે જઈએ સૂકવવા માટે લુગડા, બરાબર. જોવા બધા માણસો અહીંયા પોતાનું નિશાન બનાવે છે, પાણા ઉપર પાણો રાખીને. બોલો, વાવાઝોડું આવશે તો બધા પાણા ખરી જાય. તો હાલો આપણે કપડાં સુકાવા જઈએ આ બાજુ બાવેડામાં ભાઈ.
એ ભાવે ભક્તો મેળા તો જય માતાજી મિત્રો, જય આશાપુરામાં. તો આજ 24 તારીખ 9/2025 બરાબર. આજ 24 તારીખ 9મો મહિનો 2025. તો હું અહીંયા માતાના મઢે આવી ગયો છું. જો આ ડુંગર ઉપર માતાના મઢ છે, ત્યાં ડુંગર ઉપર મંદિર છે ત્યાં બરાબર. તો હવે જવું છે આપણે બસમાં, એટલે આપણે જઈશું પહેલાં તો નીચે જે મંદિર છે ત્યાં, અને પછી જઈશું બસ સ્ટેશને બરાબર. તો હાલો હવે આપણે જઈએ. આપણે ફોટા બોટા પાડી લીધા અને હવે જઈશું. તો જુઓ આ માતાના મઢ દેખાય છે સામે. તો હાલો હવે નીકળીએ આપણે ઘરે. જય આશાપુરામાં. મિત્રો જય આશાપુરામાં. તો મિત્રો હવે વાગ્યા છે 2 બરાબર. 2 વાગી ગયા છે ને હવે હું અહીંયાથી જઈ રહ્યો છું ઘરે. તો તમે જુઓ અત્યારે ઘરે બપોરનો મોસમ બહુ તડકો છે ભાઈ. થોડીક હવા છે એટલે કાંઈ વાંધો નથી. 2 વાગી જાય, 2 વાગીને 6-5 મિનિટ થઈ ગઈ બરાબર. 2 વાગીને 5-6 મિનિટ. તો હવે આપણે નીકળીએ જાય ઘરે. જય માતાજી, જય આશાપુરામાં. તો હાલો હવે નીકળીએ આપણે. આ હે ગેટ અને આવો કાંક મોસમ હે. 2 ને 6-7 મિનિટ થઈ ગઈ અને આપણે અહીંયાથી હવે નીકળીએ. હાલો તો આપણે જઈએ પાછા ઘરે. તો બસ સ્ટેશન આપણે જોતા જવું પડશે. તો પહેલું તો બસ ગોતવા જવી પડશે મારે. તો આ છે ભાઈ માર્કેટ. જુઓ માર્કેટ. તો પહેલાં તો બસ ગોતવા જાવી ભાઈ, ક્યાં હશે ખબર નહીં. આગળ જઈને પૂછા કરવી જોઈએ મારે બસ ક્યાંથી મળશે. જો બાકી આ માર્કેટ ફૂલ માર્કેટ है, फुल
કાલે આવ્યો તો અને થાકી ગયો અને હવે જવું રહ્યો હાલીને. બાકી બધું અહીંયા મળે છે. જો માતાજીના ફોટા, અને આ છે માર્કેટ. જોવા રૂગા ચપલા ને ચપલા ઉડે. દુકાન, પેડાની દુકાન, વરસાદની દુકાન. હવે જવું હોય બસ ગોતવા. હવે ક્યાં મળે એ તો ખબર નહીં. તો હાલો આપણે જઈએ હવે આગળ. બસ ડેપો હોય ત્યાં બસ ગોતવી પડશે. ભુજવારી મળે કે પછી રાધનપુરવાળી આપે એ મળે એમાં ચડી જવાનું. બાકી આ જુઓ મોસમ, માર્કેટ લાગ્યું ફૂલ. તો કાલે આજ સવારે વહેલો ઉઠીને નાહ્યો, પછી અહીંયા ઉપર જે મંદિર હતું ત્યાં ગયો હતો, માતાજીનું મંદિર. હવે બપોરના વાગી ગયા છે 2 અને બહુ તપે છે. તો હવે જાઉં ડેપોમાં. એક તો બપોર થાય એટલે મને બહુ નીંદર આવે. બાકી તમે જુઓ અહીંયા માર્કેટ. હાલો આપણે જઈએ હાલીને. ડેપો ક્યાં લાગે એ તો ખબર નહીં, પણ જ્યાં લાગે અહીંયા. તો અહીંયા જે બસ ઊભી છે જોઈ લઈએ આપણે ક્યાં જઈએ. ભુજની હોય તો ભુજમાં ચડી જાઉં, તો પછી રાધનપુરવાળી કે પાટણવાળી ગમે હોય એમાં ચડી જવાનું. જો આ બસ ને આ માર્કેટ. તો અહીંયા સિદ્ધપુરવાળી હે ભાઈ. બસ ડેપો ક્યાં મળશે? તો આપણે જોઈએ, આગળ જઈએ, ક્યાંક પૂછા કરીએ. આ બાજુ બધે બસું પડ્યું છે, પણ હવે ક્યાં મળશે ખબર નહીં. તો આજ છે 24 તારીખ 9/2025. તો બપોરના હવે હું નીકળ્યો છું. જુઓ ઉપર માતાજીનું મંદિર. આપણે હવે મળીએ, બરાબર. આ છે આપણો છેલ્લો વિડીયો. જય માતાજી. મેરાજ હા લાઈટ જુઓ. તો હાલો, જય માતાજી, જય આશાપુરામાં. આપણે મળીએ તો બીજા વિડીયોમાં. જય માતાજી.
માતાજી મિત્રો, જય આશાપુરામાં. તો હવે હું આશાપુરા માતાના માટેથી નીકળી ગયો છું. આ જુઓ તમે, આ માતાજીનો મઠ છે, બરાબર. આશાપુરામાંનો મઠ છે, આ જુઓ તમે. તો એ આશાપુરા માતાજીનો મઠ હતો. તો હું માતાના મઠથી હવે નીકળી ગયો છું અને બેસી ગયો બસમાં. આ જુઓ, આ છે માર્કેટ, માતાજીની માર્કેટ, બરાબર. આ પીકી તો તો બસમાં હું બેસી ગયો છું, બરાબર. હવે જઈશ ભુજ અને ભુજથી વરસા મેળી. બાકી આ બાજુ બધે માર્કેટ લાગેલ છે. આ બસ છે. અને આ બાજુ છે માર્કેટ. થોડોક અવાજમાં ચેન્જ પણ આવી ગયો છે, કેમ કે બીમાર જેવો થઈ ગયો. બોલો, અવાજ થઈ ગયો ભારણ. જો આ છે માર્કેટ માતાના મઠની, અને હવે અહીંયાથી નીકળ્યો છું, જાઉં છું બસમાં ભુજ, અને ભુજથી જઈશ વરસા મેળી. અને આ તારીખ છે 24/9/2025. અને જો આ માર્કેટ. તો હવે હું નીકળી ગયો માતાના મઠથી ભુજવાળી બસમાં બેસી ગયો છું. બોર્ડ તો લાગણ નથી, પણ બધી સરકારે બસ એ અહીંયા માતાના માટે મોકલી દીધી છે સેવા માટે. તો આપણે હવે જવાના ભુજ. મજા નહીં આવે, બીમાર જેવો થઈ ગયો. ને બસ હવે આ બાજુથી જાય છે. બોલો, અને અહીંયા ઉપર દેખાય છે માતાજીનું મઠ. તમે જોઈ શકો છો, માતાજીનું મઠ દેખાઈ રહ્યું છે આપણાને. નહીં દેખાઈ રહ્યું, આ છે માતાજીનું મઠ. અને હું બેસી ગયો છું બસમાં. હવે આપણે નીકળી ગયા ભાઈ. કાલ દિવસ રહ્યો, આ દિવસ રહ્યો, એટલે કે હું 2 દિવસ રહ્યો, બરાબર. ને હવે આ બસ અહીંયાથી વળે છે. અહીંયાથી રિટર્ન લે. ઓલા રસ્તે આપણે જવાનું છે. આ રસ્તો ક્યાંક બીજા ગામે જાય છે. તો હાલો આપણે આગળ મળીએ. તો ભાઈ, અહીંયા રાજસ્થાનના ગોલા વેચાયેલા. જો પહેલથી લીધી અહીંયાથી રિટર્ન. તો ચાલો આપણે જઈએ, બરાબર. આપણે અહીંયાથી નીકળી ગયા. અને અહીંયા બધી પાર્કિંગ છે. તો આશાપુરા માતાજીનું મંદિર. ઘડી વળી રિટર્ન લે ભાઈ.
અત્યારે તો HD ક્વોલિટીમાં વિડીયો આવે ભાઈ. ચાલો આપણે અહીંયાથી માતાના મઠથી આગળથી રિટર્ન લીધી બસ. હવે અહીંયાથી જશે આપણે સીધા આ બાજુ છે નવા વાસ. ભુજની સાઈડ. ચલો ભાઈ બંધ છે અહીંયા. જુઓ આ છે માર્કેટ. આશાપુરા માતાજીના મઠનું માર્કેટ. જ્યાં સુધી હું એકલો હતો ત્યાં સુધી મને બહુ મજા આવતી હતી. હવે ઘરે જઈને ઘરનો કટાળો કંઈ છે. આખો દી ઘરનું પગ કરતા રહેવાનું. ભાઈ હવે બસ ડેપો પણ આવી ગઈ. બોલો અહીંયા કને એટલી બધી બસો છે કે વાત જ જવા દો. જો બસ ડેપો. તો જય માતાજી મિત્રો, કેમ છો? જય આશાપુરામાં. તો હું માતાના મઢેથી આવી ગયો પાછો અને અત્યારે વાગ્યા છે 9 વાગવા આવ્યા છે. 9માં 5 મિનિટની વાર છે. તો હું અત્યારે આવ્યો માતાજીના મઢેથી. બપોરના કેટલા 2 થી 2:30 વાગે હું બસમાં ચડ્યો હતો અને મને આટલી બધી વાર લાગી હતી. ભુજ ઉતર્યો હતો વચમાં. ભુજ ઉતરીને પછી ભુજથી મેં બસ પકડી હતી. તો હવે હું આવ્યો છું અંજારથી. પછી અંજારથી આવી ગયો છકડીમાં. બરાબર. તો હું આવી ગયો માતાના મઠથી અને આ છે 24/9/2025. બરાબર. તો હું ભરી આવ્યો માતાના મઠથી, કેમ કે કાલનો દી રોકાણો હતો, આજનો દી બપોર સુધી રોકાણો અને પછી વિડિયા બનાવ્યા અને પછી આવતો રહ્યો. તો આપણે માતા આશાપુરા માટે ગયા હતા. તો એ યાત્રા આપણી પૂરી થઈ ગઈ. બરાબર. તો જય માતાજી. આપણે મળશું બીજા વિડીયોમાં. અને આજનો આ જ વિડીયો હતો આપણો. બરાબર. વચમાં બીજે ક્યાંય વિડીયો બનાવ્યો નથી મેં. બસ માતાના મઠ જ બનાવ્યો હતો. ભુજ આવ્યો તો અહીંયા પણ મેં નથી બનાવ્યો, કેમ કે મને ટાઈમ એટલો ન મળ્યો એટલા માટે. તો હાલો હવે આપણે જય માતાજી, મળશું બીજા વિડીયોમાં. અને આ મારો વિડીયો જે છે અત્યારે હું રાતનો બનાવું એ લાસ્ટ ક્લિપમાં હશે, કેમ કે માતાના મઠનો મેં આ વિડીયો બનાવ્યો તો એના પછી મેં વચમાં ક્યાંય વિડીયો બનાવ્યો નથી. ના નખત્રાણાનો, ના ભુજનો, ના તો અંજારનો. બરાબર. ડાયરેક્ટ અહીંયા આવીને બનાવ્યો છે. તો ભલે જય માતાજી, જય આશાપુરામાં. ભલે તો બાય.